નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચા ગોંડલને લઈને થઈ રહી છે, કેમ કે એક તરફ ગોંડલની અંદર બની ગજેરાની સામે એક બાદ એક ગુનાઓ દાખલ થઈ રહ્યા છે। જો કે 11 લાખ રૂપિયાની ખંડણી માંગવાના મામલે બની ગજેરાની સાથે જ પિયુષ રાદડિયાનું નામ સામે આવ્યું હતું। પિયુષ રાદડિયાની અટકાયત થતાની સાથે જ ગત મોડી સાંજે અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટ બાદ હવે ગોંડલનું રાજકારણ અને ગોંડલનું સમાજકારણ એ બંને એક સાથે ગરમાઈ ચૂક્યું છે। અલ્પેશ કથિરિયાના એવા આક્ષેપો છે કે 27 એપ્રિલના રોજ ગોંડલ દર્શન દરમિયાન તેમની સાથે જેટલા લોકો હતા એમને એક બાદ એક તેમની સામે ફરિયાદ દાખલ કરી ખોટા કેસમાં ફસાવવાની કોશિશો ચાલી રહી છે અને હવે ગોંડલથી દિનેશ પાતરના સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને સાથે જ પિયુષ રાદડિયાનો પણ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે। દિનેશ પાતરના ગોંડલ પોલીસની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। દિનેશ પાતરે એવું કહ્યું છે કે ગોંડલ પોલીસે 3rd ડિગ્રી આપી છે અને 3rd ડિગ્રી એવી આપી છે કે જેમાં કોઈ પણ પ્રકારે કોઈ જગ્યાએ રિપોર્ટમાં ન આવે। ગોંડલ મુદ્દે રાજકારણ ગરમાયું છે। અલ્પેશ કથિરિયાની સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ હતી। અલ્પેશ કથિરિયાની પોસ્ટ બાદ ગોંડલના દ્રશ્યો બદલાઈ ચૂક્યા છે। દિનેશ પાતરના પોલીસની સામે ગંભીર આક્ષેપો એ લગાવવામાં આવી રહ્યા છે અને પોલીસે 3rd ડિગ્રી આપ્યા હોવાનો દિનેશ પાતર કે જો ગોંડલની અંદર છે અને એડવોકેટ છે તેમના આક્ષેપો છે। ભાગવત ભૂમિ ગોંડલના ટેગ સાથે કથિરિયાએ પોસ્ટ કરી હતી। કથિરિયાની પોસ્ટની અંદર ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનો જે છે તેમને હેરાન કરાય છે, કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવાનું કાવતરું છે અને સાથે કહ્યું છે ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક એ ગઈકાલે અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું અને સાથે એ પણ કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે। આ પોસ્ટ એ અલ્પેશ કથિરિયાએ ગત મોડી સાંજે કરી હતી। અલ્પેશ કથિરિયાની પોસ્ટ બાદ મોડી રાત્રે પિયુષ રાદડિયા અને દિનેશ પાતરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક સારવાર માટે બંનેને ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ દિનેશ પાતરને એ હવે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે બીજી તરફ પિયુષ રાદડિયાને રાજકોટની એક હોસ્પિટલની અંદર દાખલ કરાયા છે। આ તમામની વચ્ચે હવે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। ગોંડલની અંદર ગોંડલ પોલીસની તપાસ એ હવે શંકાના દાયરામાં આવી રહી છે, કેમ કે એક બાદ એક હવે ગોંડલની અંદર સમાજકારણની સાથે રાજકારણ સામે આવી રહ્યું છે। મારી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા છે, પાટીદાર સમાજના આગેવાન કે જો ગોંડલ મુલાકાતે ગયા હતા ત્યારબાદ આખી આ ઘટનાઓ હવે સામે આવી રહી છે। અલ્પેશભાઈ, ગોંડલની મુલાકાત બાદ આપે ગઈકાલે એક પોસ્ટ કરી, એ પોસ્ટ બાદ મોડી રાત્રે પિયુષ રાદડિયાને રાજકોટની હોસ્પિટલ ખસેડવા પડ્યા અને દિનેશ પાતરને છેક અમદાવાદની હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા। 3rd ડિગ્રીના આક્ષેપો લાગી રહ્યા છે। જે ઘટના ઘટી છે છેલ્લા 3 દિવસથી આ ટોર્ચરિંગ હતું। ગઈકાલે રાત્રે ગૃહમંત્રીશ્રીને મળીને આખી ઘટના બાબતે એમને હકીકત જણાવી કે આ ઘટનામાં આ રીતે બન્યું છે। ગૃહમંત્રીશ્રી દ્વારા તત્કાલ જે તે અધિકારીને સૂચના આપી અને હોસ્પિટલથી સારવાર 3 દિવસથી એમના પરિવાર વકીલો કહેવા છતાં પણ એક પણ વાર હોસ્પિટલની સારવાર નહોતી આપી। ઉપરથી જે પ્રમાણે અમે સંપૂર્ણ જે વાત કરી છે એને માન રાખી અને જે તે અધિકારીને સૂચના આપી તત્કાલ ધોરણે એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આજે પણ જ્યારે પણ કોર્ટમાં જવાનું થશે ત્યારે જે તે જવાબદાર પોલીસ છે કે એના કોઈ અધિકારી છે જે કોઈ આમાં રોલ ભજવે છે બધા જ વિરુદ્ધ જે પણ વ્યક્તિની સાથે એસોલ્ટ થયું છે એની કોર્ટ સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી છે। અલ્પેશભાઈ, આખી ઘટનામાં દિનેશ પાતરનો ગઈકાલનો એક વિડીયો એ ગોંડલ સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે। એમાં એમને કહ્યું છે પોલીસે 3rd ડિગ્રી આપી છે ને એ પ્રકારે પોલીસે એમને માર્યો છે કે જ્યાં એ પોલીસ એ મેડિકલની અંદર લઈ જાય, મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવે તો પણ કોઈ જગ્યાએ ન આવે એ પ્રકારે એમને મારવામાં આવ્યા છે। પિયુષ રાદડિયાને તો ફેફસામાં પાણી ભરાઈ ગયા હોવાનું દિનેશ પાતરે વિડીયોની અંદર કહી રહ્યા છે। એને ફેફસાની અંદર પાણી ભરાયું છે, બીજી જગ્યાએ પણ માર્યું છે અને કેમિકલ મિશ્રિત કોઈ પાણી હતું એવી તો જયારે રિપોર્ટ થશે મેડિકલ થશે ત્યારે એમાં આવશે કયા કેમિકલનો પદાર્થ એના શરીરમાંથી મળી આવે છે અને મારવાની ઘટના રિપોર્ટમાં આવે કે ન આવે, પરંતુ જ્યારે કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય
અને એની સાથે કોઈ પણ પ્રકારનો એસોલ્ટ થાય છે તો એ મેજિસ્ટ્રેટના ધ્યાન પર વાત મૂકવામાં આવે તો જે તે મેજિસ્ટ્રેટ એમાં ઇન્કવાયરી તપાસ કરે છે. તો અમે આશા રાખીશું કે કાયદા સમક્ષ અમારી વાત મૂકીશું, જે તે કોર્ટ સમક્ષ રજૂ કરશે એ સંપૂર્ણ આધારકીય પુરાવા સાથે સંપૂર્ણ ફરિયાદ કરીશું. ઉપર પણ અમારી ડિપાર્ટમેન્ટમાં પણ અમે ફરિયાદ આપીશું અને આવા અધિકારીઓ ખાખીની આડમાં પોતે જે લુખ્ખાગીરી ને દાદાગીરી કરી રહ્યા છે એ તમામને કડકમાં કડક કાર્યવાહી થાય, તમામ ઉપર પગલા ભરાય અને આવા લોકોને અહીંથી દૂર કરવામાં આવે એની પણ અમે માંગણી કરીશું. અલ્પેશભાઈ, આપે શરૂઆતની અંદર એવું કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપે મુલાકાત કરી હતી ગત મોડી રાત્રે. આપે 3 દિવસની 4 દિવસની અંદર જે ગોંડલની બની એ ઘટના આપે એમને વર્ણવી. જ્યારે આપે એમને ઘટના કહી ત્યારબાદ આ ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર બંનેને લઈ જવામાં આવ્યા હતા. શું કઈ રજૂઆત કરી? તપાસની અંદર કેવી ખાતરી કામગીરી કરવામાં આવશે? ગૃહમંત્રી દ્વારા કયા પ્રકારની ખાતરી આપવામાં આવી છે ગોંડલને લઈને? ગોંડલને લઈને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે એમાં કાયદાકીય સિવાય કોઈ પણ વ્યક્તિને સંડોવવામાં આવશે અથવા કોઈ વિરુદ્ધ ખોટી કાર્યવાહી થશે, કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરશે એવા કોઈ પણ પ્રકારનો પોલીસ હોય, કોઈ એવી વ્યક્તિ હોય, એના તમામ આધારકીય પુરાવા જે તે વ્યક્તિને સોંપવાની અમને જાણ કરી કે પુરાવા સાથે અમે આપીશું અને આવા અધિકારીઓ સિસ્ટમમાં ન રહી શકતા હોય તો સિસ્ટમમાંથી દૂર થાય ત્યાં સુધીના અમે પ્રયાસ કરીશું. અલ્પેશભાઈ, દિનેશ પાતરના પરિવાર સાથે અથવા ગોંડલમાં રાજુ સોખિયા સાથે આપની કોઈ વાતચીત થઈ છે આ મામલે ગત મોડી રાતથી અત્યાર સુધીની ઘટનાને લઈને? મારે ગત રાત્રે 2-2:30 વાગે પિયુષભાઈ રાદડિયા પિતાશ્રી સાથે લાસ્ટમાં વાત થઈ. એ સતત ગઈકાલ સવારથી જ મારા આમ તો સંપર્કમાં છે. ગઈકાલ રાત્રે જયારે એમને સિવિલમાંથી મધુરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે પિયુષભાઈના પિતાજી સાથે મારે વાત થઈ છે. અચ્છા, અને દિનેશ પાતરને એ અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડી એમની ક્રિટિકલ કન્ડિશન જ્યારે વિડીયો આવ્યા ત્યારે પણ તેઓ કહી રહ્યા હતા કે લીવરની અંદર ખૂબ દુખી રહ્યું છે અને એ આખી વાતની અંદર ગોંડલના લોકોને જાગૃત થવા માટેનું કહેતા હતા. આપે વિડીયો પણ જોયો હશે? ચોક્કસથી મીડિયાના માધ્યમથી મેં વિડીયો પણ જોયા છે, બંને મિત્રોના વિડીયો પણ જોયા છે. આ ઘટનાની અંદર જે ઘટના સિવાયના લોકો છે એને પણ પકડીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ ઘટના સાથે કે એફઆરઆઈ સાથે લેવા દેવા પણ નથી એવા વ્યક્તિઓને પણ આમાં નામ ખોલી અને એના પરિવારને બદનામ કરવો, એમને મારવા, એમને તોડવા, જે પ્રકારે આખું એક કહી શકાય કે પેલા પિક્ચર આવતું હતું જે રીતે પોલીસ વાળા ગુંડા, એવું ખરેખર હકીકત આજે ગોંડલમાં પરિસ્થિતિ સર્જાય છે. અમે આ બાબતે ખૂબ ઝડપી કાર્યવાહી કરીશું અને સટીક કાર્યવાહી માટેની અમે ગૃહમંત્રી સમક્ષ ગઈકાલે ગયા હતા. ફરીથી જવાનું થાય તો પણ માંગણી કરીશું. CMC ને પણ આ બાબતે લેખિતમાં જાણ કરીશું અને આવનારા દિવસોમાં ગોંડલમાં કોઈ વ્યક્તિને ઊણી આંચ ના આવે એ માટેની અમે પૂરી તૈયારી કરીશું. બિલકુલ અલ્પેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા જોડાયા હતા, જેમણે કહ્યું કે આખી આ ઘટનાની અંદર છેલ્લા 3 દિવસથી તેમની નજર હતી. 4 દિવસથી જે ગોંડલમાં ઘટના બની રહી છે તેને ધ્યાને લઈને તેઓ સતત આ ઘટનાની તપાસના આધારે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા હતા અને આ જ પ્રકારનો એક રિપોર્ટ રાજ્યના ગૃહમંત્રીને ગત મોડી રાત્રે આપ્યો છે. ગૃહમંત્રીને જેવો રિપોર્ટ સુપ્રત કરતાની સાથે જ તત્કાલ એ આખી ઘટનાને સંદર્ભે રાજ્યના ગૃહમંત્રીએ ગોંડલ પોલીસને તપાસ માટેનું કહ્યું હતું અને તપાસના આધારે જ દિનેશ પાતર અને પિયુષ રાદડિયા જે કે આ બંને જે છે એ બંને વ્યક્તિને તત્કાલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે હવે દિનેશ પાતરને અમદાવાદની હોસ્પિટલ લવાયા છે અને સાથે જે પિયુષ રાદડિયા છે તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મારી સાથે પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીસાબેન છે, સીધી જ વાત તેમની સાથે કરીએ. જિગીસાબેન, ગઈકાલે મોડી રાત્રે ઘટના બને છે. ગોંડલ પોલીસ ઉપર ગંભીર આરોપ લાગે છે 3rd ડિગ્રીના અને આરોપ લગાવનાર બીજું કોઈ જ નહીં, એડવોકેટ દિનેશ પાતર છે કે જેમની હાલત ગંભીર થતા તેમને તત્કાલ અમદાવાદ ખાતે ખસેડવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે. સૌથી પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે ગોંડલના જે પોલીસ અધિકારીઓ છે એને હું પૂછવા માંગુ છું કે તમે કોના માટે કામ કરી રહ્યા છો? જેવી રીતે રાજકુમાર જાટ કેસમાં એ લોકોએ ગતિવિધિ કરી હતી એમના માલિકોને બચાવવા માટે, જેવી રીતે અમે લોકો ગોંડલ ગયા હતા ત્યારે પણ મુખ પ્રક્ષક બનીને એના માલિકોને ખુશ કર્યા હતા, એવી જ રીતે જ્યારે અમે ગોંડલ ગયા ત્યારે જે લોકોએ અમને સમર્થન આપ્યું છે એવા લોકોને ખોટા કેસમાં ફસાવી અને એને ટોર્ચર, એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા કે એને હોસ્પિટલાઇઝ થવું પડે અને હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ એની હાલત તમે જુઓ, એના વિડીયો તમે જુઓ. પિયુષભાઈ રાદડિયા હોય કે દિનેશભાઈ પાતર હોય, એમના પોતાના મોઢે એ જે શબ્દો એ જે લાગે છે કે એ લોકો કોના માટે કામ કરી રહ્યા છે. તો મારે એને પૂછવું છે કે તમે રાજ્ય માટે કામ કરો છો કે બંગલેથી પગાર લો છો? તો એ નથી સમજાતું. અને શું કામ કરો છો? આના 2 જ રીઝન હોઈ શકે, કાં તો તમે એના દાબમાં છો ને કાં તો એની હારે સંડોવાયેલા છો.
એટલે પોલીસનું જે કામગીરી છે એ પહેલેથી શંકાસ્પદ રહી જ છે ગોંડલની અંદર, અને અમે વારે વારે કહેતા આવીએ છીએ કે પોલીસ આ લોકોના ઈશારે કામ કરે છે, અને એટલે જ તો કહેવાય છે કે જ્યાં ગોંડલની હદ ચાલુ થઈ ત્યાંથી કાયદો વ્યવસ્થા પૂરી થઈ જાય, ને એટલે તો કહેવાય ને કે કુકલો ઊંચો કરીને એ લોકો એમ પણ કહે છે કે પોલીસ સ્ટેશને જવું હોય તો એ રસ્તો મારા બંગલે થઈ જાય છે. તો હવે અમે જોઈએ છીએ ને કયા બંગલે થઈ જાય છે, સરકારને પણ સમજવું પડશે. સરકાર પણ અલ્પેશભાઈએ ગઈકાલે રાજ્યના ગૃહમંત્રીને એક રિપોર્ટ આપ્યો છે કે છેલ્લા 4 દિવસની અંદર ગોંડલની અંદર કયા પ્રકારની ઘટના બની છે. 27 એપ્રિલે આપ તમામ એ ગોંડલની મુલાકાતે ગયા હતા. એ મુલાકાત દરમિયાન પિયુષ રાદડિયા, દિનેશ પાતર એ તમારા સમર્થનની અંદર આવ્યા હતા, એટલા માટે આ તમામની આ પ્રકારની હાલત કરવામાં આવી હોય એ પ્રકારના આક્ષેપ સાથે અલ્પેશ કથિરિયાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. શું માનો છો હકીકત આ જે તમે 27 તારીખે ગયા હતા એના સમર્થનમાં તમારે આવ્યા હતા એટલા માટે ગોંડલની અંદર અત્યારે આ બધું થઈ રહ્યું છે? 100% દેખાઈ આવે છે, કારણ કે ત્યાંથી જે પ્રમાણેની અમને ખબર મળી છે ત્યારે પિયુષભાઈ રાદડિયાને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા, અને એની પાસે વારે વારે એની પાસે એવું સ્વીકારવામાં, એને એવું કહેવામાં આવ્યું કે તું આ લોકોના નામ આપી દે તો તને જવા દેશું, બાકી તને હજી ટોર્ચર કરવામાં આવશે, એવું વારે વારે એને કહેવામાં આવ્યું છે. કાયદેસર એને એની ખોટી રીતે કનડગત કરીને એની તમે હાલત તો જુઓ, તમે એના વિડીયો જુઓ કે કઈ સિચ્યુએશનમાં છે અત્યારે, એની પરિસ્થિતિ શું છે એ તો તમે જુઓ. અને એવી રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે કે કહેવાય ને કે ક્યાંય રિપોર્ટમાં પણ ના આવે. અને આ પહેલેથી આવું નથી, આ પહેલી વાર નથી, ગોંડલમાં આવું પહેલેથી ચાલતું આવ્યું છે. અને બીજી વાત હું તમને કહું કે દિનેશભાઈ પાતર તો જયારે પિયુષભાઈ ત્યાં હાજર હતા પોલીસ સ્ટેશનમાં, ત્યારે એની ખબર અંતર પૂછવા માટે ગયા હતા, અને ત્યાં એને બેસાડી દેવામાં આવ્યા છે. એની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. તમે કેસમાં પણ જોઈ લો, કેસમાં એવી રીતે લખેલું છે કે ફરિયાદમાં એવી રીતે લખેલું છે કે મારી પત્નીનો પીછો કરતા હતા, મને આટલા ટાઈમથી ખબર હતી, પણ હું હિંમત હારી ગયો હતો, કોકે મને હિંમત આપી, પછી મેં કેસ કર્યો તો એ તમને હિંમત આપી છે કે તમને ચડાવવામાં આવ્યા છે કે આ ખોટા કેસ કરો? આની પણ તપાસ થવી જોઈએ. અચ્છા જિગીસાબેન, આગામી સમયમાં તમારે ગત મોડી રાત્રે જે કંઈ પણ ઘટના બની છે સંદર્ભે પિયુષ રાદડિયાના પરિવાર અથવા દિનેશ પાતરના પરિવાર સાથે તમારે કોઈ વાતચીત થઈ છે? કેમ કે પિયુષ રાદડિયાને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ને દિનેશ પાતરની કન્ડિશન ક્રિટિકલ હોવાને કારણે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મને પણ કાલે રાતે જ ખબર પડી છે, એટલે હજી સુધી મારે એ લોકોનો સંપર્ક થયો નથી, પણ હું બહુ જલ્દી એના સંપર્કમાં આવીશ. અચ્છા જિગીસાબેન, આગામી સમયમાં કયા પ્રકારની લડત હવે લડવામાં આવશે? કેમ કે 27 તારીખે આપ ગોંડલ મુલાકાતે ગયા હતા, એ બાદથી અત્યાર સુધીની અંદર જો જોવા જઈએ તો જેટલા લોકો એ સમર્થનની અંદર આવ્યા હતા એમની સામે ફરિયાદો થઈ હોવાના આક્ષેપો વારંવાર આવતા હતા, એમને હેરાન કરવામાં આવતા એવા આક્ષેપો આવતા હતા. હવે તો દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવેની અમારી જે કઈ પણ આ ગોંડલની પોલીસ જે કઈ કરી રહી છે એ જો આ બધી વસ્તુ બંધ નહીં કરે, અમે ગૃહમંત્રીને પણ આ જ રજૂઆત કરી છે, અને જો આ બધી વસ્તુ બંધ નહીં થાય તો આગામી સમયમાં અમે ખરેખર આંદોલન કરીને રાજ્ય સરકાર સુધી પહોંચવાના છીએ કે જે કઈ આ પોલીસ તંત્ર કરી રહી છે ને એને એના કંટ્રોલમાં રાખો. અને પોલીસને પણ કેવું છે કે તમે શપથવિધિ ટાઈમે જે કઈ પણ તમે લીધી છે, તમે શપથ લીધી છે, એને યાદ રાખી અને કાયદામાં રહ્યો, કારણ કે કાયદો ખાલી સામાન્ય માણસો માટે નથી, કાયદો તમને પણ લાગુ પડે છે. અને આમાં જયારે તમને તકલીફ થાય ને ત્યારે કોઈ તમારી પાછળ ઉભું રહેવા નહીં આવે. જેના ઈશારે તમે કામ કરી રહ્યા છો ને એ કઈ તમારી પાછળ ઉભું રહેવા નહીં આવે, ને તમારે જ ભોગવવાનું છે, એટલે માપમાં રહીને કામ કરજો. બિલકુલ જિગીસાબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીસાબેન પટેલ આપણી સાથે જોડાયા હતા, જેમણે કહ્યું કે કાયદો એ દરેક વ્યક્તિ માટે સમાન છે. આપ પોલીસ અધિકારી તરીકે આપ ફરજ બજાવો છો તો આપ એવું ના સમજતા કે કાયદો એ તમારી માટે કાંઈ જ નથી, પરંતુ જ્યારે કાયદાની વાતમાં તમારું નામ આવશે ત્યારે તમામ લોકો એ તમારાથી પણ દૂર જે છે તે જતા રહેવાના છે. કાયદો એ કાયદાનું કામ કરવાના છે. માપમાં રહેવા માટે એ તમામ અધિકારીઓને હાલ તો પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા ગર્ભિત ચીમકી જે છે તે આપવામાં આવી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે, તે પ્રકારની વાતચીત અત્યારે સામે આવી રહી છે. ગઈકાલે અલ્પેશ કથિરિયા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે. આ પ્રકારની વાત એ અલ્પેશ કથિરિયા દ્વારા ગઈકાલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી હતી. જો કે અલ્પેશ કથિરિયાની પોસ્ટ બાદ મોડી રાતના આ દ્રશ્યો છે, મોડી રાત્રે આ પ્રકારની ઘટના એ ગોંડલની અંદર બની હતી કે જેમાં આખી ઘટનાની અંદર પિયુષ રાદડિયા, દિનેશ પાતર આ બંનેને તત્કાલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એ પ્રકારની ફરજ પડી હતી કેમ કે બંનેને 3rd ડિગ્રી આપ્યા હોવાના આક્ષેપ એ દિનેશ પાતર દ્વારા કરવામાં આવ્યા છે. જો કે જિગીસા પટેલે આખા મામલે એ પણ કહ્યું કે પિયુષ રાદડિયાના ખબર અંતર પૂછવા માટે દિનેશ પાતર ત્યાં પોલીસ મથકે ગયા હતા અને
તેમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા છે, તેમના ઉપર ખોટું ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે. આ પ્રકારના આક્ષેપો એ જિગીષા પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. જો કે અલ્પેશ કથિરિયા દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ મામલે આખી ન્યાયિક તપાસ થશે એવી ખાતરી રાજ્યના ગૃહમંત્રી આપી છે. અને તેમ છતાંય આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રીને આ આખી ઘટના એ લેખિતમાં આપવામાં આવશે કે ગોંડલની અંદર કયા પ્રકારની ઘટનાઓ બની રહી છે, ગોંડલની અંદર શું બની રહ્યું છે. કેમ કે 27 એપ્રિલની પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, જિગીષા પટેલ આ તમામની મુલાકાત બાદ હવે ગોંડલની અંદર ગોંડલના રાજકારણ અને સમાજકારણ બંને એક સાથે ગરમાઈ ચૂક્યું છે. ગોંડલની અંદર દરેક મુદ્દે એ પરિસ્થિતિ હવે ગરમાતી જતી હોય તેવું લાગી રહ્યું છે. બની ગજેરા કે જેમની સામે 11 લાખની ખંડણી માંગવાનો ગુનો એ દાખલ થયો હતો અને તેની સાથે સાથે તેમાં નામ એ પિયુષ રાદડિયાનું ખુલ્યું અને પિયુષ રાદડિયાના નામ ખુલતાની સાથે જ ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું. અલ્પેશ કથિરિયાને ગંભીર આક્ષેપો એ ગોંડલ પોલીસ સામે લગાવ્યા છે. તેમણે આખી સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ વાયરલ કરી અને આક્ષેપો લગાવ્યા હતા. હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે અલ્પેશ કથિરિયાની પોસ્ટ બાદ જે કંઈ આખી આ ઘટના ગત મોડી રાત્રે એ ગોંડલની અંદર બની છે, એ ઘટના બાદ આખી આ કાર્યવાહી કઈ દિશાની અંદર થાય છે, કયા પ્રકારની કાર્યવાહી થાય છે. કેમ કે દિનેશ પાતરને ગત મોડી રાત્રે જ ગોંડલથી સીધા જ સારવાર માટે એ અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને ફરી એક વખત રાજકોટ જિલ્લા પોલીસ જે છે તે શંકાના દાયરાની અંદર છે. આખી આ ઘટનાના પડઘા એ રાજ્યના ગૃહ મંત્રાલય સુધી આ પડઘા એ પડી ચૂક્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આખા આ મામલે રજૂઆત કરવામાં આવી છે. આ જુઆ દ્રશ્યોની અંદર ગત મોડી રાતના દ્રશ્યો છે કે જ્યાં દિનેશ પાતરને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એ તેમની પ્રાથમિક સારવાર બાદ તેમને તત્કાલ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. સાથે જ બીજી તરફ એ સમાચાર મળી રહ્યા છે પિયુષ રાદડિયાના કે જેમને ગોંડલ સિવિલ હોસ્પિટલથી તત્કાલ એ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિનેશ પાતરે આખી આ ઘટનાની અંદર રુદન સાથે એ પોતાની વાત એ મૂકી છે, જેમાં કહ્યું છે કે પિયુષ રાદડિયાને આ પ્રકારે માર મારવામાં આવ્યો હતો, કઈ પ્રકારે માર મારવામાં આવ્યો હતો, કેવી રીતે મરાયો હતો. સાથે જ મેડિકલની અંદર જે આખી આ ઘટના ન આવે તેના માટેના પણ આખી ચોક્કસ આખી આ ઘટનાની અંદર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારનું સ્ટેટમેન્ટ એ અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપ્યું હતું અને ન્યૂઝરૂમ સાથેની વાતચીત દરમિયાન પણ આપ્યું હતું. જો કે ગત મોડી સાંજે આખી આ ઘટના સંદર્ભે અલ્પેશ કથિરિયાની સાથે જ્યારે ન્યૂઝરૂમે વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાત થશે અને મુલાકાત બાદ આખી આ ઘટના સંદર્ભે જે છે તે રાજ્યના ગૃહમંત્રીને રિપોર્ટ આપવામાં આવશે. જો કે રિપોર્ટ આપી દીધો છે અને આખી આ ઘટનાની અંદર હવે કાયદાકીય કાર્યવાહી થાય એ પ્રકારની આશા તમામ પાટીદાર સમાજના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે. તમારું શું માનવું છે ગોંડલની અંદર બનેલી આ ઘટના સંદર્ભે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.